નમસ્કાર દર્શક મિત્રો, આજના આ લેક્ચરમાં હું ડૉક્ટર વિનોદ મીના આપ સૌનું સ્વયંપ્રભા પોર્ટલમાં આરસી રિજનલ સેન્ટર અમદાવાદથી હાર્દિક અભિવાદન કરું છું. આજના લેક્ચરમાં આપણે કરવેરા વિશે માહિતી મેળવીશું. આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રત્યક્ષ કરવેરાનો અર્થ અને તેના લક્ષણો વિશે ચર્ચા કરેલી. આજે તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ એટલે કે મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓફ ધી ડાયરેક્ટ ટેક્સ વિશે ભણીશું. આજનો આપણો ટોપિક છે ડાયરેક્ટ ટેક્સ ફીચર્સ, મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ. પ્રત્યક્ષ કરવેરાના લક્ષણો, તેના ફાયદાઓ અને તેના ગેરફાયદાઓ. ઓલરેડી આપણે અગાઉ લેક્ચરમાં તેનો અર્થ અને તેના લક્ષણો ભણી ગયેલા. બહુ જ ઝડપથી એની માહિતી મેળવીને આપણો જે મુખ્ય મુદ્દો આજનો છે તે છે મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓફ ધી ડાયરેક્ટ ટેક્સીસ. એના વિશે ચર્ચા કરીશું. ફોર્મેટ છે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન ઓફ ટેક્સ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડાયરેક્ટ ટેક્સ, મેરિટ્સ ઓફ ડાયરેક્ટ ટેક્સ, ડીમેરિટ્સ ઓફ ડાયરેક્ટ ટેક્સ, કન્ક્લુઝન. So introduction, definition of tax. Tax, it's a compulsory amount paid to the government without any direct reward which is not a part of penalty. ફરી એકવાર કરવેરાને તેના દરના આધારે અને બોજાના આધારે બે ભાગોમાં વહેંચવામાં આવે છે. કરવેરાના બોજાના આધારે તેના બે ભાગ છે, પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર. કરવેરાના દરના આધારે તેના ત્રણ પ્રકાર છે: સપ્રમાણ વેરો, પ્રગતિશીલ વેરો અને હિયમાન વેરો, which is known as a proportional tax, progressive tax as well as the regressive tax. Fine. હવે જે વાત છે કે કરવેરા એ બોજાના આધારે બે ભાગોમાં વહેંચવામાં આવે છે, દેટ ઇઝ પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર. આપણે ભણી ચૂક્યા છીએ જે કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાય નહીં, એટલે જે વ્યક્તિ પર કર નાખવામાં આવ્યો હોય તે વ્યક્તિ જ સીધી રીતે તેનો બોજો વહન કરે તેને પ્રત્યક્ષ કર કહેવામાં આવે છે. જે વ્યક્તિ કરનો બોજો વહન કરે છે એ જ વ્યક્તિ કર ભરે છે, એટલે કે કર સંપાત અને કર વિવર્તન એટલે કે જેને કરાઘાત જેના ઉપર કર નાખવામાં આવ્યો છે અને જે વ્યક્તિ કર ભરે છે તે એક જ છે, એનો બોજો અન્ય ઉપર ખસેડી શકાતો નથી. જ્યારે પરોક્ષ કરવેરામાં વ્યક્તિ પર નાખવામાં આવતો બોજો તે ખસેડી શકાય છે. પ્રત્યક્ષ કરવેરા જેમ કે આવક વેરો, સંપત્તિ વેરો, બક્ષિસ વેરો, કોર્પોરેટ ટેક્સ, આ બધા એવા ટેક્સીસ છે જે વ્યક્તિ, જે કંપનીએ પ્રોફિટ કર્યો હોય, જે વ્યક્તિની આવક અમુક મર્યાદા કરતાં વધારે હોય, જે વ્યક્તિની સંપત્તિ અમુક સરકારે નક્કી કરેલા સ્ટેન્ડર્ડ કરતાં વધારે હોય, જેને બક્ષિસ મળી હોય, એ જ વ્યક્તિ કર ભરે, તેનો બોજો બીજા ઉપર ખસેડી શકતો નથી. તો પ્રત્યક્ષ કરનો અર્થ થાય કે જે કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાય નહીં તેને પ્રત્યક્ષ કર કહેવાય છે. પરોક્ષ કરમાં તે કરનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય છે. આ એક વાત છે. બીજી વાત એવી છે કે પરોક્ષ કરવેરામાં ના જો ઉદાહરણ જોઈએ તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ, કસ્ટમ ડ્યુટી, એક્સાઇઝ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડ્યુટી વગેરેના ઉદાહરણ છે. આપણે એની ચર્ચા પછી કરીશું. તો આપણે બોજાના આધારે પ્રત્યક્ષ કરવેરાના લક્ષણો ભણી ચૂક્યા છીએ. આજે તેના મેરિટ્સ અને ડીમેરિટ્સની આપણે ચર્ચા કરવાની છે મિત્રો. ફરી એકવાર કરવેરાની વ્યાખ્યા: કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના સરકારને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવામાં આવે છે. ટેક્સ, ઇટ્સ અ કમ્પલ્સરી અમાઉન્ટ પેડ ટુ ધી ગવર્મેન્ટ વિધાઉટ એની ડિરેક્ટ રિવોર્ડ. તો કરવેરા એ કોઈ પણ પ્રકારના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની એક ફરજિયાત કમ્પલ્સન એમાઉન્ટ છે, એટલે કે એક ફરજિયાત રકમ છે. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ કરવેરા એ સરકારની કોઈ પણ પ્રકારની જવાબદારીમાં વધારો ન કરી અને સીધી સરકારનું આવકનું સર્જન કરનાર સાધન છે.
કરવેરા એક એવું સાધન છે જેને સરકારે ભવિષ્યમાં પરત કરવા પડતા નથી, એટલે તે સરકારની આવકમાં એક આગવું સ્થાન ધરાવે છે. જ્યારે આપણે જાહેર દેવાની વાત કરીએ છીએ ત્યારે તે વ્યાજ સહિત પરત કરવું પડે છે. ખાતપુરવણી વધારે કરવામાં આવે તો તેની વિપરીત અસર અર્થતંત્ર પર ફુગાવા સંદર્ભે થઈ શકે છે. એટલે કરવેરા એક મહત્વનું સાધન છે અને એડમ સ્મિથથી લઈને ક્લાસિકલ ઇકોનોમિક્સથી લઈને મોડર્ન એરાના અર્થશાસ્ત્રી એ વાત માને છે કે સમાજના ધનિક વર્ગ પાસેથી અને એવા સક્ષમ વર્ગ પાસેથી સરકાર જો કરવેરાના સ્વરૂપમાં અમુક આવક મેળવે અને તેને જો સરકાર કચડાયેલા અને શોષિત અને ગરીબ લોકોની પાછળ ખર્ચ કરે અને એનાથી આવકની અસમાનતા ઘટે તો એમાં કશું ખોટું નથી. ઉપરાંત કરવેરા દ્વારા પ્રાપ્ત થતી રકમ સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચે છે, માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા પાછળ ખર્ચે છે. માટે કરવેરા ઉઘરાવા એ વાજિબ છે એવું બધા જ અર્થશાસ્ત્રીઓ માને છે. તો એમાં વિશ્વના મોટાભાગના દેશોમાં તો પ્રત્યક્ષ કરવેરા વધારે જોવા મળે છે, પરોક્ષ કરવેરાનું પ્રમાણ ઓછું છે, પરંતુ ભારતમાં એ આખો રેશિયો અલગ છે. એની ચર્ચા આપણે આગળ કરીશું. હવે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ પણ આપણે ચર્ચા કરી ચૂકેલા. એકવાર ફરી બહુ જ ઝડપથી આને સમજી લઈશું. પ્રત્યક્ષ કરવેરાનો બોજો અન્ય વ્યક્તિ પર ખસેડી શકાતો નથી, જ્યારે પરોક્ષ કરવેરાનો બોજો અન્ય વ્યક્તિ પર ખસેડી શકાય છે. નંબર 2, the person directly paid the amount which is imposed by government. સરકારે જે કરની રકમ જે વ્યક્તિ પર નાખવામાં આવી છે તે વ્યક્તિ જાતે જ સરકારને કર ભરે છે. જ્યારે પરોક્ષ કરવેરામાં when the other person paid the amount the government indirectly tax, એટલે જ્યારે બીજો કોઈ વ્યક્તિ સરકારને તે કર ભરે છે, એટલે સરકાર નાખે છે ટેક્સ કોક બીજા પર અને ભરે છે કોક બીજો, તેને પરોક્ષ કરવેરા કહેવામાં આવે છે. એના ઉદાહરણ આપેલા છે આવકવેરો, સંપત્તિ વેરો, કંપની વેરો. જ્યારે પરોક્ષ કરવેરામાં સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડ્યુટીઝ એઝ વેલ એઝ કસ્ટમ ડ્યુટીઝ એક્સેટ્રા. પછી ડાયરેક્ટ ટેક્સ હેલ્પ્સ ટુ રિડ્યુસ ધ ઇનઇક્વાલિટી ઓફ ધ ઇન્કમ ઇન ધ સોસાયટી. બહુ જ મહત્વની વાત મેં કહ્યું તેમ પ્રત્યક્ષ કરવેરા આવકની અસમાનતા ઘટાડવાનું મહત્વનું સાધન. સમાજના ધનિક લોકો પાસેથી સરકાર જો અમુક ટકા રકમ કરવેરા સ્વરૂપે મેળવે અને તેને ગરીબો પાછળ ખર્ચ કરે, then there is nothing wrong in that. Fine. તે પછી જ્યારે પરોક્ષ કરવેરાનો બોજો મોટા ભાગે ગરીબો પર આવે છે, કારણ કે જેની કર ભરવાની શક્તિ ન હોય તેમ છતાં પણ તેને તે વસ્તુ ખરીદે તો ટેક્સ તો ભરવો જ પડે છે. ભારતીય અર્થતંત્રમાં આપણે ચર્ચા કરી કે 32 થી 35% પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ છે, જ્યારે પરોક્ષ કરવેરા લગભગ 65 થી 67% છે. તો there is a 30-35% proportions of direct tax, unfortunately, but the indirect tax, the Indian economy dominating by the indirect taxes, having a share of around about 65-67%. તો પરોક્ષ કરવેરાનો બોજો ગરીબો પર અને મધ્યમવર્ગીય લોકો પર વધારે આવે છે, માટે એવું માનવામાં આવે છે કે ભાઈ આનું પ્રમાણ ઓછું હોવું જોઈએ, પણ એવું ભારતમાં છે નહીં. સરકારની આવકનું મહત્વનું સાધન એ પરોક્ષ કરવેરા છે. આ બધા જ કેરેક્ટરિસ્ટિક્સ આપણે ગયા લેક્ચર્સમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. સોશિયલ એન્ડ ઇકોનોમિક જસ્ટિસ, પ્રત્યક્ષ કરવેરા એ સામાજિક અને આર્થિક રીતે ન્યાયી છે. રિડ્યુસ ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ, તે આવકની અસમાનતા ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લેસ ચાન્સ ઓફ એરર, એમાં ભૂલ થવાની શક્યતા ઓછી હોય છે ઇન કમ્પેર ટુ ઇનડાયરેક્ટ ટેક્સીસ. આ કરવેરા કર ભરવાની શક્તિ અને યુઝફુલ ફોર ધ ઇકોનોમી એન્ડ સોસાયટી, અર્થતંત્ર અને સમાજ માટે ઉપયોગી છે. ફાઇનાન્શિયલ ડિસિપ્લિન ઇન ધ સેન્સ કે
એનાથી ઉત્પાદકતા પર બહુ માઠી અસર પડતી નથી અને તે કરકસરયુક્ત છે. આ કર બીજા ઉપર ખસેડી ન શકાતા હોવાથી તે નોન ટ્રાન્સફરેબલ છે. પરંતુ તેની એક મર્યાદા એ પણ છે કે લિમિટેડ સોર્સ ઓફ ઇન્કમ છે, એટલે પ્રત્યક્ષ કરવેરા બહુ ઊંચા દરે નાખી શકાતા નથી. આપણે ચર્ચા કરી લીધેલી. આજે આપણે આ મહત્વની ચર્ચા કરવાની છે. તેમાં સૌથી પહેલું છે ઇક્વિટી એન્ડ જસ્ટિસ. ઇક્વિટી એન્ડ જસ્ટિસ, આમાં સમાનતા અને ન્યાયિકતાની વાત છે. પ્રત્યક્ષ કરવેરા એ આવક અને સંપત્તિ પર ઉઘરાવવામાં આવતા કરવેરા હોવાના કારણે જેમ જેમ વ્યક્તિની આવક વધે છે, તેની સંપત્તિ વધે છે, તેમ તેમ તે કરવેરાનો દર પણ વધતો જાય છે. એટલે ઊંચી આવક અને સંપત્તિ ધરાવનારા લોકો પર આ કરવેરાનો બોજો એ વધારે આવે છે. નીચી આવક ધરાવતા વ્યક્તિઓ પર કરનો આવક ઓછો આવે છે. અને સરકારે નક્કી કરેલા સ્લેબ કરતા ઓછી આવક કમાનાર વર્ગ, જેમ કે સરકારે નક્કી કર્યું હોય કે 5 લાખ કરતા ઓછી આવક વાર્ષિક કમાનાર વ્યક્તિએ કર ભરવાનો નથી, તો જે લોકો મહિને 25-30 હજાર રૂપિયા કમાતા હોય, પોતાનું ગુજરાન ચલાવતા હોય, they are not supposed to pay the taxes because એ લોકોની વાર્ષિક ઇન્કમ એટલી બધી થતી નથી. તો વાત માત્ર એટલી છે કે કરવેરામાં પ્રત્યક્ષ કરવેરાનો બોજો મોટા ભાગે ધનિક વ્યક્તિઓ પર આવે છે. આવક વધારે હોય તેમ કરવેરાનો દર વધે, સંપત્તિ વધારે હોય તેમ કરવેરાનો દર વધે. તો આનાથી ધનિક વર્ગના વ્યક્તિઓ પર કરનો બોજો વધારે આવે છે, જેનાથી આવકની અસમાનતા કઈ રીતે ઘટે કે એ રકમ જે ધનિકો પાસેથી સરકારે ઉઘરાવી, તે રકમ સરકાર મ્યુનિસિપાલિટી સ્કૂલ ખોલવામાં લગાવે, અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત જાતિના ગરીબ નબળા વર્ગ માટે સરકાર શિષ્યવૃત્તિ અને સ્કોલરશિપ માટે ખર્ચ કરે. મિડ ડે મીલ્સ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત એ લોકોને સરકાર મધ્યાહન ભોજન કરાવે. ઉપરાંત JRY, NRY, PRY, જવાહર રોજગાર યોજના, નહેરુ રોજગાર યોજના, પ્રાઇમ મિનિસ્ટર રોજગાર યોજના, અંત્યોદય કાર્યક્રમ, મનરેગા, જનધન યોજના, TRISEM, Training for Rural Youth for Self-Employment, RLEGP, Rural Landless Employment Guarantee Program, IRDP, Integrated Rural Development Program, Food for Work, પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વર્ણિમ જયંતિ ગ્રામ યોજના, આ બધી યોજનાઓ પાછળ સરકાર જો ખર્ચ કરે તો આનો લાભ સમાજના નીચા, ગરીબ અને કચડાયેલા વર્ગને મળે. એ લોકોનું આર્થિક અર્થોપાર્જન અને એ લોકોનું આર્થિક સદ્ધરતા એ લોકોની વધે. પરિણામે આવકની અસમાનતા જે છે ધનિક અને ગરીબ વચ્ચેની, એ મહદઅંશે અને ઘણા અંશે ઓછી થાય. અસમાનતા ક્યારે પણ ઘટી ન શકે. એના ઘણા બધા કારણો છે. because every person is having a different type of the skills. અને જ્યારે તેની સ્કિલ્સમાં, એના એજ્યુકેશનમાં, એના નોલેજમાં ફરક રહેવાનો અને પરિણામે એ વ્યક્તિ અલગ અલગ સ્કિલ અને નોલેજ એક્સપર્ટાઇઝ ના આધારે અલગ અલગ પૈસા કમાવાનો. જે સાયન્સનું શિક્ષણ મેળવે, ભવિષ્યમાં ડોક્ટર બને કે એન્જિનિયર બને, તો તેની આવક ઓબ્વિયસલી સામાન્ય શિક્ષણ મેળવેલા વ્યક્તિ કરતાં વધારે રહેવાની. એમાં વારસા પ્રથા મહત્વની ભૂમિકા ભજવવાની. એટલે અસમાનતા ક્યારે ઘટાડી, એટલે ખતમ તો નહીં કરી શકાય, પણ સરકાર કરવેરા દ્વારા કે પ્રત્યક્ષ કરવેરાના ચોક્કસ ઇન્સ્ટ્રુમેન્ટને એ રીતે યુઝ કરી અને ધનિકો પાસેથી મહત્તમ રકમ મેળવી જો ગરીબો પાછળ ખર્ચ કરે તો તેનાથી આવકની અસમાનતા મોટા ભાગે ઓછી ચોક્કસ થઈ શકે. મિત્રો, તો આવકની અસમાનતા ઘટાડવા માટે આ કર એ મહત્વનું ગવર્મેન્ટનું ઇન્સ્ટ્રુમેન્ટ છે ટુ રિડ્યુસ ધી ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ. અને એટલા માટે આવક અને સંપત્તિના વધતા દરના સાથે આ કરવેરાનો દર પણ વધતો જાય છે. ફાઇન. બીજું છે એ ઇલાસ્ટિક છે. નાઉ વોટ ડુ યુ મીન બાય ઇલાસ્ટિક? સો હિયર ઇલાસ્ટિક મીન્સ ઇટ ઇઝ અ ફ્લેક્સિબલ. It can be changed as per the requirement of the government. It should be, flexible as per the economy is required.
એવું નથી કે અંગતનો પગ છે એકવાર મૂકી દીધો તો એમાં કોઈ ચેન્જ નહીં થાય અને કોઈ હટાવી નહીં શકે. ઇટ્સ નોટ લાઈક ધેટ. હિયર ફ્લેક્સિબલ મીન્સ દેશમાં કોવિડ આવ્યો, કરવેરામાં રાહત આપવી પડી, પછીથી કરવેરામાં વધારો કરી સરકારે, તેની ભરપાઈ પણ કરી. અર્થતંત્રમાં તેજી દરમિયાન અલગ કરવેરા નીતિ હોય, મંદી દરમિયાન અલગ કરવેરા નીતિ હોય, અને તે સંદર્ભમાં પ્રત્યક્ષ કરવેરો પણ એક એવો કરવેરો છે જ્યારે એમાં બધા જ પ્રકારના ચેન્જીસ થઈ શકે છે અને એમાં સરકાર આર્થિક પરિસ્થિતિને અનુરૂપ ફેરફાર કરી શકે છે. સો ઇટ ઇઝ વેરી નેસેસરી. ઇક્વિટી અને જસ્ટિસ એટલે કે આર્થિક ન્યાયિકતા અને સમાનતા એ પણ આમાં સુદ્રઢે સાબિત કરી શકાય છે, કારણ કે ધનિક વ્યક્તિઓ પર આ કરનો બોજો સીધી રીતે આવે છે. જ્યારે આપણે તેને પરોક્ષ કરવેરાથી ચર્ચા કરીએ છીએ કે કમ્પેર કરીએ છીએ ત્યારે આપણે એવું જાણવા મળે છે આપણને કે પરોક્ષ કરવેરામાં શું થાય છે કે પરોક્ષ કરવેરામાં ધનિક હોય કે ગરીબ હોય, સે ફોર એક્ઝામ્પલ ધીસ વોચ, ઇફ એની પુઅર ઓર એની રીચ પર્સન પરચેસ ધીસ વોચ, તો બંને એક પ્રકાર એક સરખો કર ભરે છે, જે ખરેખર આર્થિક રીતે યોગ્ય નથી કે ન્યાયી નથી. પરંતુ પરોક્ષ કરવેરા એટલે પ્રત્યક્ષ કરવેરામાં માનો કે 5 લાખથી 10 લાખની આવક કમાનાર વ્યક્તિ પર 10% ટેક્સ, 10 લાખથી 20 લાખ આવક કમાનાર વ્યક્તિ પર 20% ટેક્સ, 20 લાખથી વધારે આવક કમાનાર વ્યક્તિ પર 30% ટેક્સ. તો આ રીતે સ્લેબ નક્કી થયેલો હોય તો જેમ જેમ આવક વધતી જાય તેમ તેમ કરવેરાનો દર પણ વધતો જાય, અને કરવેરાનો દર જેમ જેમ વધતો જાય તો તેનો વધારે બોજો વધારે સક્ષમ, સમૃદ્ધ અને ધનિક વ્યક્તિઓ પર આવે. 5 લાખથી ઓછી આવક કમાનાર વ્યક્તિને આમાંથી બાકાત એટલે કે તેને કર ન ભરવો પડે, તો આનાથી સીધી રીતે ધનિકોને ફાયદો થાય, ગરીબોને ફાયદો થાય અને તેનો બોજો ધનિકો ઉપર આવે. નોટ ઓનલી ધેટ, આ રકમ જે કંઈ પણ ધનિકો પાસેથી સરકારે મેળવી, એ રકમ જો સરકાર જે કંઈ પણ ધનિકો પાસેથી મેળવી એ રકમ જો સરકાર ગરીબો પાછળ ખર્ચે તો દેશની આવકની અસમાનતામાં પણ ઘટાડો થાય. તો તે સંદર્ભમાં આર્થિક રીતે આ યોગ્ય અને ન્યાયી છે કે જે વ્યક્તિ કર ભરવાની ક્ષમતા, એબિલિટી ટુ પે ધરાવે છે તેના પર તમે કર નાખો છો. જે વ્યક્તિ કર ભરવાની ક્ષમતા નથી ધરાવતો તેના પર આ કરનો બોજો નથી આવતો. જ્યારે પરોક્ષ કરવેરામાં એ વ્યક્તિ ગરીબ હોય કે ધનિક હોય, દવા ગરીબ વ્યક્તિએ ખરીદી કે ધનિક વ્યક્તિએ ખરીદી, બંને સરખો ટેક્સ ભર્યો. This is not as per the ability to pay, and that's why there is no justice in indirect taxes. But when we are talking about the direct taxes, it is according to as per the ability to pay. And when it is ability to pay, then higher ability pay, rich people paid more taxes and get more burden, and that's why there is nothing wrong in that. તો એ ન્યાયી છે અને એનાથી આર્થિક સમાનતા પણ આવે છે, અથવા તો આવકની અસમાનતા ઘટાડવામાં તેની મહત્વની ભૂમિકા રહેલી છે મિત્રો. ફાઇન. બીજું છે ઇલાસ્ટિક. મેં તમને કહ્યું તેમ તે ઇલાસ્ટિક છે એટલે કે ફ્લેક્સિબિલિટી તેમાં રહેલી છે અને તેમાં ફેરફાર કરી શકાય છે. ફેરફાર કરી શકાય છે એટલે કે દેશની આર્થિક પરિસ્થિતિની અનુરૂપ જરૂર પડે તેમાં વધારો કે ઘટાડો થઈ શકતો હોય છે, અને વધારો કે ઘટાડો થઈ શકવાના કારણે સરકારને જ્યારે લાગે ત્યારે તેના દર વધારે છે, સરકારને જ્યારે લાગે તેના દર ઘટાડે છે. આવું સરકારની જરૂરિયાત, બીજું તેજી અને મંદી, એને પણ લક્ષ્યમાં રાખીને તેમાં ફેરફાર કરી શકાય છે. સો ઇટ ઇઝ અ ફ્લેક્સિબલ. The government can change as per the requirement or as per the need of the economy. તો એ ફ્લેક્સિબલ છે, તે પરિવર્તનશીલ છે, તે જડ નથી, તે રિજિડ નથી, તેમાં ફેરફારો થઈ શકે. એવો થાય કે એક વ્યક્તિ પાસેથી સરકારને ક્યારે અને કેટલા પ્રમાણમાં કર મળશે, આનાથી ન કેવલ સરકારની નિશ્ચિતતાનો ખ્યાલ આવે છે, પણ સરકારને સમય, અમાઉન્ટ અને કોણ વ્યક્તિ તે કર ભરશે તેનો પણ ખ્યાલ આવે છે. જ્યારે પરોક્ષ કરવેરામાં આવી સર્ટેનિટી નથી હોતી. સરકારે આ વોચ પર ટેક્સ નાખ્યો તો આ કર કંપની ભરશે કે તે ગ્રાહક પર ખસેડશે
કંપની ભરશે તો કેટલા પ્રમાણમાં, ગ્રાહક પર ખસેડવા આવશે તો કેટલા પ્રમાણમાં, ગ્રાહક જ્યારે ખરીદશે ત્યારે ભરશે, ક્યારે ખરીદશે, કોણ ખરીદશે, કેટલા પ્રમાણમાં ખરીદશે, ડોન્ટ નો. એટલે પરોક્ષ કરવેરામાં નિશ્ચિતતા નથી, સર્ટેનિટી નથી. પ્રત્યક્ષ કરવેરા એ સર્ટેન છે, એમાં ચોક્કસ નિશ્ચિતતા છે. એનો અર્થ કે સરકાર પાસે બધા જ સરકારી કર્મચારીઓની આવકના ડેટા છે. માની લો જે વ્યક્તિની આવક 5 થી 10 લાખની વચ્ચે છે એ વ્યક્તિએ 5% ભરવાનું છે, 10 થી 20 લાખ છે એ લોકોએ 20% ભરવાનું છે, 20 લાખથી વધારે છે એ લોકોએ 30% ભરવાનું છે. તો કયા વ્યક્તિની આવક કયા સ્લેબમાં છે એવું સરકારને ખબર જ છે. ગયા રિટર્નમાં એને કેટલું ફાઇલ કરેલું અને એને કયા મેડિક્લેમ કે LIC કે હોમ લોન દર્શાવેલી, શું ડિડક્શન મેળવેલા, એની પણ રકમ સરકાર પાસે છે. એટલે આ વખતે એ કેટલી રકમ સરકારને ખબર જ હોય અને એની એક ચોક્કસ નિશ્ચિત ડેડલાઇન છે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની. એટલે પ્રત્યક્ષ કરવેરા ક્યારે ભરવામાં આવે, કેટલા પ્રમાણમાં ભરવામાં આવે, કોના દ્વારા ભરવામાં આવે એ સરકારને ખબર હોય છે. એટલે એમાં નિશ્ચિતતા છે અને એ પ્રમાણે સરકાર પાસે જે આવક આવવાની છે તેના સંદર્ભમાં સરકાર પોતાની ભવિષ્યની અમુક યોજનાઓ અને પોતાના ખર્ચનું પ્લાનિંગ કરી શકે છે. જ્યારે તમારી આવક આવવાની હોય ને આટલા સમય સુધી આવવાની હોય એવું તમને ખબર હોય તો કદાચ કોઈ બહુ મોટા ખર્ચનો જો નિર્ણય લેવાનો હોય સરકારે તો સરકાર તે નિર્ણય પણ લઈ શકે છે. એટલે એમાં એક પ્રકારની નિશ્ચિતતા છે. આવી નિશ્ચિતતા પરોક્ષ કરવેરામાં જોવા મળતી નથી. ત્યારબાદ પ્રોડક્ટિવ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. હાઉ ડઝ ઇટ ઇઝ અ પ્રોડક્ટિવ? પ્રોડક્ટિવ ઇન ધ સેન્સ કે તે કામ કરવાની વૃત્તિ પર વિપરીત અસર નથી નાખતી અને પરિણામે જે લોકો પાસે એક્સ્ટ્રા એમાઉન્ટ હોય છે, જે સેવિંગ્સ કર્યા પછીની રકમ હોય છે, એટલે એ લોકોની બચત કરવાની વૃત્તિ ઉપર પણ તેની વિપરીત અસર જનરલી થતી નથી. પરિણામે આ પ્રોડક્ટિવ છે. બીજું કે પ્રોડક્ટિવ ઇન ધ સેન્સ કે ગવર્મેન્ટ માટે ઇન્કમ જનરેટ કરે છે. પ્રત્યક્ષ કરવેરામાં સરકાર ન કેવલ આવકની અસમાનતા ઓછી કરે છે પરંતુ સરકારના ઇન્કમ સોર્સનું પણ એ એક મહત્વનું સાધન છે અને એનાથી વ્યક્તિની કામ કરવાની વૃત્તિ અને બચત કરવાની વૃત્તિ ઉપર કોઈ વિપરીત અસર પડતી નથી. No intermediate for the collection. Once the government declares this is the date, every citizen of the nation, those who are, calculated as per the standard or the criteria of the income tax department of the government, they must have to pay the tax before certain so and so date. તો અહીંયા સરકારે એક જાહેર નોટિસ આપી, માધ્યમો દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા જાણ કરી, પોતાની વેબસાઇટ પર મૂક્યું. દેટ્સ ઇટ. તે જાતે જ પોતાનું ઓનલાઈન રિટર્ન ફાઇલ કરે છે. એ લોકોને આયકર ભવન જઈને પણ એ રકમ જમા કરાવવી કે ચેક આપવાની જરૂર પડતી નથી. ઓનલાઈન જ એ લોકોનું પેમેન્ટ થઈ જતું હોય છે. CA દ્વારા અથવા તો જાતે પણ આ રિટર્ન ફાઇલ કરી શકાય છે. એટલે આ રકમમાં આકારણી બહુ મોટી કરવી પડતી નથી, સર્વે બહુ મોટા કરવા પડતા નથી, બહુ મોટા પ્રમાણમાં મેન પાવરની જરૂર પડતી નથી અને ખૂબ સરળતાથી સરકાર એક ડેટ નિશ્ચિત ડિક્લેર કરે છે અને તે સંદર્ભમાં લોકો સ્વયં જ પોતાનો કર સરકારને આપી દે છે. આ ઓછા ખર્ચાળ છે. બીજું કે એ પરિવર્તનશીલ તો છે જ, બટ એ ઇકોનોમિક પણ છે. સરકાર માટે આવકનું સાધન પણ છે, પણ સામે ઓછા ખર્ચાળ પણ છે. પરોક્ષ કરવેરામાં ખૂબ મોટા પ્રમાણમાં સર્વે કરવો પડે, એક ઈગલ આઈ રાખવી પડે અને એના માટે ખૂબ મોટા પ્રમાણમાં મેન પાવરની જરૂર પડે. તમામ પ્રકારનું પરચેઝ અને સેલ ઉપર નજર રાખવી પડે. એના માટે સરકારે બહુ જ મોટી ટીમ જોઈતી હોય. તમામને સરકારે પેમેન્ટ અને સેલેરી ચૂકવવી પડતી હોય, તમામ પ્રકારના ભથ્થાઓ આપવા પડતા હોય. એટલે અહીંયા શું થાય છે કે સરકારને ખૂબ મોટા પ્રમાણમાં પરોક્ષ કરવેરામાં ખર્ચ કરવો પડે છે. બટ વેન વી આર ટોકિંગ અબાઉટ ધી ડાયરેક્ટ ટેક્સ એટલે કે પ્રત્યક્ષ કરવેરા, તો પ્રત્યક્ષ કરવેરામાં સરકારે એટલા મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડતો
નથી. તો એ આની એક બહુ જ મહત્વની અને પોઝિટિવ સાઇન છે. ત્યારબાદ નો ઇન્ટરમીડિયેટ કલેક્શન, એટલે કે આમાં કોઈ પણ પ્રકારના મધ્યસ્થીની જરૂર પડતી નથી, લોકો જાતે જ કર ભરી દેતા હોય છે. અકબરના સમયમાં જ્યારે કરવેરાની શરૂઆત થઈ ત્યારે બે પદ્ધતિઓ હતી, એક મહાલવારી અને એક રૈયતવારી. મહાલ એટલે કે મધ્યસ્થી. અકબરમાં લોકોને એના શાસનમાં વિશ્વાસ પણ હતો અને તે લોકપ્રિય રાજા પણ હતો. ત્યારે માત્ર મુસ્લિમો નહીં પણ હિન્દુઓનું પણ મન જીતેલું. એ સમયમાં કરવામાં આવેલા આવા સામાજિક, જેમ કે જોધા સાથે લગ્ન કરીને રાજપૂતો અને હિન્દુઓની સાથેના પણ સંબંધો સારા હતા. અકબરે નાખેલા કરમાં ફ્લેક્સિબિલિટી અને જસ્ટિસ હતું અને એટલા માટે લોકો જાતે જ પોતાના કર, રૈયત એટલે કે પ્રજા જાતે જ પોતાનો કર રાજાને ભરી દેતા હતા. આને રૈયતવારી પ્રથા કહેવાતી. મહાલવારી એટલે શું? આ પ્રથા બ્રિટિશરો આવીને ચાલુ કરી. બેઝિકલી બ્રિટિશરો આપણી ભાષા નહોતા જાણતા, પ્લસ એ લોકોને, અંગ્રેજોને એવું લાગતું કે ગામડે ગામડે ખેડૂતોના ત્યાં જઈને ઢોલ કૂટવા અને તેમની પાસે આ રકમ માંગવી, it is something which is against the dignity of the British rule. અને એટલા માટે એ લોકોએ એક આ તમામ જફાઓમાંથી બહાર નીકળવા માટે એક મહાલ નક્કી કર્યો. સામાન્ય રીતે આ મહાલ એક જમીનદાર હતો જેની પોતાની ખૂબ વધારે જમીન હતી અને તેની પાસે માણસોનું બળ હતું. એમને અંગ્રેજોએ એક લિસ્ટ આપ્યું કે તારી આ રિયાયતમાં આટલા આટલા ખેડૂતો આ નામ સાથે છે ને એમના પાસેથી આટલી રકમ લગાન સ્વરૂપે બ્રિટિશ સરકારે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લેવાની નીકળે છે. અમે તમને આ 4-5 સિપાહી આપીએ છીએ, તમારે આ લોકો પાસેથી ટેક્સ કલેક્ટ કરીને અમને આ તારીખ સુધી આપી દેવાનું. તો આ રીતે મહાલવારી પ્રથાની શરૂઆત થઈ. તમે અમારા સરકારનું કામ કરો છો એટલે તમારા ઉપર પણ, તમારી જમીન છે એના ઉપર ટેક્સ તો આવશે, પણ અમે તમને એમાંથી થોડુંક રિલેક્સેશન આપીશું. પરિણામે મહાલ એટલે કે જમીનદાર, શાહુકાર અને એ લોકો તૈયાર થયા. ધીરે ધીરે એ લોકોએ ખેડૂતોની જમીન પોતાના નામે લખાવી. જે ખેડૂત કર ભરવા માટે સક્ષમ ના હોય એની રકમ પોતે લખાઈ, એના વતી સરકારને ટેક્સ આપી દીધો. બીજા વર્ષે જ્યારે વ્યાજ સહિત એ રકમ ખેડૂત પરત ના કરાવે તો એ જમીન જમીનદારની થઈ જાય. આ રીતે જમીનદારો પાસેથી જમીનોનું પ્રમાણ ખૂબ વધતું ગયું અને એ પ્રમાણ એટલું ઇનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું કે આઝાદીના સમયમાં આપણી 20% જમીન 80% લોકો પાસે અને 80% જમીન માત્ર 20% લોકો પાસે રહી ગઈ. અને પરિણામે સરકારે જમીનદારી પ્રથાની નાબૂદી કરી અને જમીન સુધારાઓ, લેન્ડ રિફોર્મ્સ ભારતમાં કરવા પડ્યા. તો મિત્રો, પ્રત્યક્ષ કરવેરામાં કોઈ મહાલ કે કોઈ મીડિયેટરની જરૂર પડતી નથી. સરકાર જે કર નક્કી કરે છે, તારીખ ડિક્લેર કરે છે, લોકો જાતે જઈને ત્યાં કર ભરી દેતા હોય છે. એટલે આમાં કોઈ મધ્યસ્થી વાયા સરકાર પાસે આવતી નથી. તો એ પણ એનું મહત્વનું પાસું છે. ઇકોનોમિક એટલે હમણાં ચર્ચા કરી તે કરકસરયુક્ત છે, તે ઓછા ખર્ચાળ છે, તેમાં બહુ મોટે સર્વે અને બહુ વધારે પડતા મેન પાવરની જરૂર પડતી નથી. આકારણી, મોજણી અને બહુ મોટા તંત્ર એમાં લગાવવામાં આવે એવું પણ નથી હોતું. 7મો જે મુદ્દો છે સિવિક અવેરનેસ ઓર કોન્શિયસનેસ, બહુ જ મહત્વનું. મારા ખીચામાંથી કેટલા પૈસા ગયા એ મને ખબર હોવી જોઈએ. પરોક્ષ કરવેરામાં શું થાય છે? વેન યુ અન્ડરસ્ટેન્ડ ધી ઇમ્પોર્ટન્સ, ઇફ યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધી ઇમ્પોર્ટન્સ ઓફ ધી ડાયરેક્ટ ટેક્સ, યુ મસ્ટ હેવ ટુ કમ્પેર વિથ ધી ઇનડાયરેક્ટ ટેક્સ. પરોક્ષ કરવેરામાં તમે સવારે જ્યારે બ્રશ અથવા તો એના ઉપર કોલગેટ કે પેસ્ટ લગાવો છો અને દાંત સાફ કરો છો ત્યારથી લઈને રાત્રે તમે ગુડ નાઇટ જે મેટ છે એ ઓન કરો છો ત્યાં સુધી યુ આર યુઝિંગ સો મેની થિંગ્સ એન્ડ they all are taxable. Max retail price inclusive all taxes. તો મેં મારા રૂટીનમાં કે મેં મારા આખા વર્ષમાં કેટલી વખત હોટલમાં જમ્યો, કેટલી વાર મૂવી જોવા ગયો, મેં કેટલી વાર કોલ્ડ ડ્રિંક્સ પીધા, મેં કેટલી વખત વસ્તુઓની ખરીદી કરી, ડીમાર્ટની ખરીદી કરી, પેટ્રોલ ભરાવ્યું, રિચાર્જ કરાવ્યું, આ તમામ પ્રકારની બાબતો એ વ્યક્તિને યાદ હોતી નથી. એ જાણે અજાણે ઘણી વખત સરકારને ખૂબ મોટી રકમ ચૂકવતો હોય છે. એટલે ઘણી વખત એવું પણ કહેવાય છે કે પરોક્ષ કરવેરા તે અંધારામાં લેવાતા કર છે. એટલે વ્યક્તિના ખીચામાંથી કેટલા રકમ ગયા
ગઈ એને અંદાજ જ નથી હોતો, એને ખબર જ નથી હોતી કે સભાન નાગરિક તરીકે મેં દેશના આર્થિક વિકાસમાં અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં કેટલો ફાળો આપ્યો છે. બટ વેન યુ આર ટોકિંગ અબાઉટ ધી ડાયરેક્ટ ટેક્સ, તો પ્રત્યક્ષ કરવેરામાં વ્યક્તિના ખીચામાંથી કેટલા પૈસા ગયા, તો મેં છેલ્લા 10 વર્ષમાં કેટલું રિટર્ન ફાઇલ કર્યું એનો ડેટા હોય જ. મારા સીએ પાસેથી અથવા તો મારા યુઝર આઈડી અને પાસવર્ડ નાખવું એટલે છેલ્લા 5 વર્ષનું કે 10 વર્ષનું રિટર્ન ફાઇલ જોવું, તો મેં મારી પાસેથી સરકારને કેટલા હજારો લાખો રૂપિયા આપ્યા છે એની મને જાણ છે. કોન્શિયસનેસ, સભાનતા, એટલે નાગરિક તરીકે મેં સરકારને આટલા રૂપિયા આપ્યા છે તેનું ગૌરવ પણ હું લઈ શકું. પરોક્ષ કરવેરા તો અંધારામાં લેવાતા કર છે. વ્યક્તિને ખુદને નથી ખબર હોતી. તમને હું, જે લોકો મને સાંભળી રહ્યા છે એ લોકોને પૂછું, તમે કેટલી વાર હોટલમાં જમવા ગયા, મૂવી જોવા ગયા, કેટલી વાર કોલ્ડ ડ્રિંક્સ પીધું હશે, કેટલી વાર પીઝા ખાધા હશે, કેટલા વખત તમે કપડાં ખરીદ્યા હશે, કેટલી વખત પેટ્રોલ ભરાવ્યું હશે, કેટલી વાર રિચાર્જ કરાવ્યું હશે. તમે એવરી નાઉ એન્ડ ધેન ખર્ચ કરો છો. શું તમને યાદ છે? અને તમને જો એ યાદ છે તો તમને એ યાદ છે કે એ વસ્તુ ખરીદવા પાછળનું તમે કર કેટલો ભરેલો? તમને એ યાદ હશે કે તમે હોટલમાં આટલું બિલ ચૂકવેલું, પણ તમને એ યાદ નહીં હોય કે એમાં આટલો ટેક્સ હતો. અને જો એકાદ વખતનું બિલ યાદ હોય, પણ તમે તો ઘણી વખત જતા હોવ છો. 365 દિવસમાં ઓન એન એવરેજ 50 થી 100 વખત વ્યક્તિઓ બહાર જમતા હોય છે. તો શું તમને બધી વિગત યાદ છે? ઇટ્સ નોટ ક્વાઇટ પોસિબલ. એટલે પરોક્ષ કરવેરાનો કોઈ હિસાબ હોતો નથી, વ્યક્તિને યાદ હોતું નથી. જનરલી એનો હિસાબ પણ કોઈ રાખતું નથી. તો તમારા ખીચામાંથી કેટલા પૈસા ગયા એ કોઈને, તમને બી નથી ખબર. અને એમાં આપણે રાષ્ટ્રના વિકાસમાં કઈ રીતે ફાળો આપ્યો છે એની પણ આપણને ખબર હોતી નથી. ફાઇન. તે પછી આપણે એના ડીમેરિટ્સની ચર્ચા કરીશું. તો ડીમેરિટ્સ શું છે? એડવર્સ ઇફેક્ટ્સ ઓન સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે બચત વૃત્તિ અને મૂડીરોકાણ પર તેની વિપરીત અસર પડે છે. મારી આવક પર જેમ કરવેરાનો દર વધે તેમ મારી બચત કરવાની શક્તિ ઘટે. હું ક્યાંક મૂડીરોકાણ કરવા ઈચ્છતો હોઉં, પણ મારે ત્યાં સરકારને કર ભર્યા, અને કર ભરવાના કારણે હું એટલું ઇન્વેસ્ટમેન્ટ ના કરી શક્યો. હું છેલ્લા 10 વર્ષનું મારું રિટર્ન ફાઇલ જોઉં તો મેં સરકારને કેટલા રૂપિયા ચૂકવ્યા એની આકારણી જો હું મેળવું, તો એવું બને કે મેં હજી સુધી સરકારને 10 લાખ રૂપિયા ચૂકવ્યા. તો 10 લાખ રૂપિયા મારી સેવિંગ્સ હોઈ શકતી હતી. 10 લાખ રૂપિયાનું હું ક્યાંક ઇન્વેસ્ટ કરી શકતો હતો. પરંતુ એટલા રૂપિયા જે મેં સરકારને ડાયરેક્ટ ટેક્સ પેટે ચૂકવ્યા છે, આવક ઉપર, સંપત્તિ ઉપર કે નફા ઉપર, બરાબર, એટલું તો સરકારની શું થયો છે? ઘટાડો થયો છે મિત્રો. એટલે એ પણ ફેક્ટર મહત્વનું છે કે આનાથી આપણે ડીમેરિટ્સ ભણી રહ્યા છીએ. વ્યક્તિની બચત કરવાની અને મૂડીરોકાણ કરવાની વૃત્તિ પર આનો બિલકુલ વિપરીત પ્રભાવ પડે છે. ટેક્સ એવિએશન બહુ જ મહત્વનું છે. કર ચોરી, કર ટાળો પણ આમાં થાય છે અને કર ચોરી પણ થાય છે. ટેક્સ એવોઇડન્સ એન્ડ ટેક્સ એવિએશન બોથ આર વેરી ડિફરન્ટ થિંગ. પહેલા આપણે આને સમજી લઈએ. માની લો કે મારી આવક 5,20,000 રૂપિયા છે. 5,20,000. 5 લાખ થી 10 લાખની આવક ધરાવનાર વ્યક્તિઓએ 10% ટેક્સ ભરવો એવો સ્લેબ ગવર્મેન્ટે નક્કી કરેલ છે. આનો અર્થ એ થયો કે હું પ્રથમ સ્લેબ 5,20,000, એટલે હું 5,20,000ના 10% મારે ભરવાના. તો અહીંયા વ્યક્તિ શું કરે? જ્યારે ખબર હોય કે મારી આવક કે મારી સંપત્તિ ઉપર ટેક્સ આવવાનો છે, તો વ્યક્તિ એને છુપાવવાનો પ્રયત્ન કરે અને બચાવવાના પ્રયત્ન કરે. તેમાંથી કર ચોરીનો જન્મ થાય. કર ચોરી અને કર ટાળો, ટેક્સ એવિએશન એન્ડ ટેક્સ એવોઇડન્સ બંને અલગ અલગ વસ્તુ છે. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું, આપણે એની ચર્ચા કરીએ. કે માની લો કે મારી 10%ના હિસાબે મારે 5,20,000ના 10%ના હિસાબે મારે ટેક્સ ભરવાના આવે. તો થાય શું?
તો થાય શું? થાય એ કે મને મારો સીએ એવું જણાવે અથવા હું મારી સમજના આધારે એવું નક્કી કરું કે કયા કયા મૂડીરોકાણ કે ઇન્વેસ્ટમેન્ટને સરકારે અંડર એટીસી અંતર્ગત રિલેક્સેશન આપેલું છે અથવા તો તે કરવેરાની આકારણીમાંથી મુક્ત છે. સે ફોર એક્ઝામ્પલ એલઆઈસી, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, અથવા તો મેડિક્લેમ, અથવા તો અન્ય પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ. તો માની લો કે મારી આવક 5,20,000 રૂપિયા છે અને હું 21 એવું કોઈ પ્રીમિયમ લઉં, એવું કોઈ પોલિસી લઉં જેનું વાર્ષિક પ્રીમિયમ 21,000 રૂપિયા આવતું હોય, તો મારો સીએ મારી રકમ, મારી આવક 5,20,000 ગણાવે, પણ નીચે માઇનસ કરે એલઆઈસી પ્રીમિયમ જે ભર્યું હોય એની રિસિપ્ટ અને એ પોલિસીની કોપી એની પાછળ એટેચ કરી, સ્કેન કરી પછી રિટર્ન ફાઇલ કરે. તો 5,20,000 માઇનસ એલઆઈસી પોલિસી 21,000, તો મારી આવક થઈ ગઈ 4,99,000 ને 4,99,000 વિચ ઇઝ લેસ દેન 5 lakhs. તો જે 5 લાખથી ઓછી થઈ ગઈ એને કરવેરામાંથી મુક્તિ મળી ગઈ. આવું પરોક્ષ વેરામાં પણ કંપનીઓ બહુ સ્માર્ટ, તમે જાણો છો કે જે વસ્તુની કિંમત 1,000 રૂપિયા હોય તેના પર આટલા ટકા ટેક્સ ભરવાના, તો કંપની વાળા શું કરે છે, એની રકમ 999 રાખે છે, 999, પછી 2,999, 3,999, આવું તમે જુઓ છો. એની પાછળનું મહત્વનું કારણ આ ટેક્સ બચાવવાનું છે. પોતાની કિંમત 1 રૂપિયો ઓછો કરવાની ઘણી વખતે તો વ્યક્તિઓ 1 રૂપિયો પરત લેતા પણ નથી, એટલે ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. પણ એના કારણે એ વ્યક્તિએ કર ના ભરવો પડ્યો અને એ 1 રૂપિયાના કારણે, ઓછો રાખવાના કારણે એને સામે હજારો લાખો રૂપિયાનો ફાયદો થયો. તો આ શું છે, આની સામે તમે કાયદેસર પગલાં ના લઈ શકો, એ વ્યક્તિને ગુનાહિત સાબિત ના કરી શકો. એણે તો સરકારે નક્કી કરેલી અને ડિક્લેર કરેલી બધી વિવિધ પ્રકારની આકારણીમાંથી રિલેક્સેશન આપી અને સરકારે જે જાહેરાત કરી છે એનો લાભ લીધો છે. યુ આર નોટ સપોઝ ટુ ટેક એની લીગલ એક્શન અગેન્સ્ટ ધેમ. ફાઇન. તો આ એક સમસ્યા બહુ મહત્વની છે. આને કર ટાળો કહેવાય છે, ટેક્સ એવોઇડન્સ. જેમ કે કોઈ વ્યક્તિની ખૂબ વધારે પડતી રકમમાંથી, એટલે આવકમાંથી ઇન્કમ ટેક્સ કપાતો હોય, તો એ વ્યક્તિ શું કરે, એક ઘર ખરીદી લે, બીજું એની હોમ લોન બતાવી દે, જેને ઇન્કમ ટેક્સમાંથી ડિડક્શન મળે. માન લો કે એનો 15,000 રૂપિયાનો ઇન્કમ ટેક્સ કપાતો હોય, સામે એ વ્યક્તિએ ઘર ભાડે આપી દીધું અને એનું રેન્ટ એગ્રીમેન્ટ માનો કરાવી હોય કે ના કરાવી હોય, પણ એની એ રકમ માસિક એ વ્યક્તિ કેશમાં લઈ લે પેલા ભાડુઆત પાસેથી અને એને ક્યાંય ઉલ્લેખ ના કરે, તો અહીંયા શું થાય? બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે. 15,000 ભાડું આવે છે, 15,000 ટેક્સમાંથી રાહત મળે છે. તો વ્યક્તિને કેટલો મોટો ફાયદો! એક તરફ તો ફ્રીમાં લોન ભરાઈ રહી છે, જે પૈસા આવી રહ્યા છે એમાં વ્યાજ ચૂકવાઈ રહ્યું છે, બીજું એને કરવેરામાંથી માફી પણ મળી રહી છે. એટલે આ જે વાત મેં તમને કહી એ કર ટાળોની ઘટના છે. ઇટ મીન્સ એવોઇડન્સ of the tax, and there is nothing wrong in that. બરાબર? પરંતુ કર ચોરી શું છે? કર ચોરી એ ગુનાહિત પ્રવૃત્તિ છે. એટલે એમાં તમે જાણી જોઈને ઇન્ટેન્શનલી તમે અમુક મર્યાદા કરતા ઊંચા સ્લેબમાં આવતા હોય તેમ છતાં પણ તમે તમારી આવક છુપાવો. હવે આને જો પરોક્ષ કરવેરા સાથે કમ્પેર કરો તો આ ઘડિયાળ ઉપર સરકારે ટેક્સ નાખ્યો, તો માલિક એવું વિચારે, હું શું કરવા ચોરી કરું, હું શું કરવા ટેક્સ ન ભરું. આની રકમ 2,000 રૂપિયા છે, આની કિંમત, સરકારે 200 રૂપિયા ટેક્સ નાખ્યો, તો કંપનીએ એવું કહ્યું, આની કિંમતનું બોક્સ બનાવ્યું, એના ઉપર લખ્યું મેક્સ રિટેલ પ્રાઇસ 2,200. એટલે આપણે આપણા ખીચામાંથી ક્યાં આપવાના છે, તો આપણે ચોરી કરવાની જરૂર પડે એવું પરોક્ષ કરવેરામાં લોકો વિચારે છે. જો કે એમાં કર ચોરી નથી થતી એવું નથી. કર ચોરી તો થાય છે, પણ પ્રત્યક્ષ કર કરતા ઓછી થાય છે.
હવે એને એક બીજી રીતે પણ સમજીએ કે મોટા ભાગના લોકોને આવક એ કેશથી ચૂકવાય છે, તો એ લોકો ક્યાંય એને ઉલ્લેખ કરતા નથી કે આપણે ઉલ્લેખ કરીશું તો આપણે ટેક્સ ભરવો પડશે, એટલે એ લોકો રિટર્ન ફાઇલ કરે. ઘણા લોકો તો ઝીરો રિટર્ન ફાઇલ પણ નથી કરતા. એનો અર્થ એવો થયો કે પ્રત્યક્ષ કરવેરામાં કરચોરીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, કારણ કે એનો કરાઘાત સેમ વ્યક્તિ પર આવે છે. જે વ્યક્તિને ખબર છે કે હું આ સ્લેબમાં છું તો મારી સંપત્તિ આટલી મર્યાદા કરતા વધારે છે તો મારે ટેક્સ ભરવો પડશે, એટલે વ્યક્તિ તે કરને બચાવવાના પ્રયત્નો કરે છે. એનો બોજો એ બીજા ઉપર ખસેડી શકતો નથી. હી નોઝ વેલ. જ્યારે પરોક્ષ કરવેરા આવે તેનો બોજો બીજા ઉપર ખસેડી શકાતો હોવાથી વ્યક્તિ એવી કોઈ પણ પ્રકારની ભાંજગળમાં પડ્યા વગર સરકારનો ટેક્સ એટલા માટે પણ ભરી દે, કારણ કે જીએસટીમાં રિવર્ટ પણ મળે છે, જીએસટીમાં તમને પરત પણ મળે છે, અને એ કરનો બોજો તમે ગ્રાહકો પર ખસેડવાના જ છો કિંમત સ્વરૂપે, તો પછી ચોરી કરીને સરકારના રડારમાં આવવાની શું જરૂર છે? એટલે આ એક બહુ જ મહત્વની વાત છે કે પ્રત્યક્ષ કરવેરાના કારણે આ કરચોરીનું પ્રમાણ ખૂબ વધારે થાય છે. એટલા માટે સરકારે ઇન્દિરા ગાંધીના સમયમાં વ્યક્તિની આવક એટલે કે પ્રત્યક્ષ કરવેરા પર 98% ટેક્સ નાખેલો. જો કે પર્પઝ એ હતો કે સરકારી તિજોરીને ભરવાની છે, પણ 97.7% ટેક્સ. વ્યક્તિ એવું વિચારે કે આટલા ઊંચા હું 100 રૂપિયા પરસેવો પાડીને મહેનત મજૂરી કરીને 100 રૂપિયા કમાવું ને 100 રૂપિયામાંથી મારે 97.7 રૂપિયા સરકારને આપી દેવાના હોય તો 3.25 રૂપિયા માટે એપ્રોક્સિમેટલી મારે શું કરવા આટલી મજૂરી કરવાની, મહેનત કરવાની? તો એ વ્યક્તિ શું કરે? એ વ્યક્તિ કામ કરવાના બદલે આરામ કરવાનું પસંદ કરે. આનાથી ભારતની ન કેવલ જીડીપી અને રાષ્ટ્રીય આવક ઘટી, પણ સરકારની આવક પણ ઘટી ગઈ. ઉપરથી એ સરકાર અપ્રિય થઈ અને પછીના ઇલેક્શનમાં જનતા સરકાર આવી મોરારજીભાઈ દેસાઈની. આનો અર્થ એવો થયો કે ન કેવલ આનાથી સરકારની લોકપ્રિયતા ઘટી છે, પણ એ ખૂબ જ ખર્ચાળ પણ છે. એટલે પરોક્ષ કરવેરા અને પ્રત્યક્ષ કરવેરાનું આપણે જ્યારે કમ્પેરિઝન કરીએ ને તો જ આપણને આની માહિતી મળે કે ખબર પડે. હવે એ જ રીતે બ્લેક મની, કાળું નાણું, તો ગેરકાયદેસર રીતે કમાયેલી એ આવક જે ચોપડે દર્શાવાતી નથી, ઇટ ઇઝ કોલ્ડ બ્લેક મની. સલમાન ખાન એક ફિલ્મ કરવાના માની લો કે 25 કરોડ લે છે, એણે 4 ફિલ્મો વર્ષમાં કરી તો એને 100 કરોડનું રિટર્ન ફાઇલ કરવું જોઈએ, પણ એ વ્યક્તિ નથી કરતો. હવે તમે જઈને એને પૂછો કે ભાઈ તમે તો એક ફિલ્મના 25 કરોડ લો છો, 4 ફિલ્મો તો તમારી ઓલરેડી રિલીઝ થઈ, તો તમારા 1 કરોડ રૂપિયા ભરવાના આવે છે, માની લો કે 5 કરોડ ભરવાના આવે છે, માની લો. હું મારી રકમ મારી જાતે નક્કી કરું છું. મારા ભાઈની ફિલ્મ હતી, મેં ફ્રીમાં કરી. મારા મિત્રની ફિલ્મ હતી, મેં ફ્રીમાં કરી. હવે એ વ્યક્તિ સલમાન ખાનના ઘરે જઈને એને પૈસા આપી આવ્યા તો જંગલ મેં મોર નાચા કિસને દેખા. જો સરકારી કર્મચારીની તો પગાર સરકાર કરે છે, એનું તમામ પ્રકારની ચેક દ્વારા બેંક થ્રી પેમેન્ટ થાય છે, એટલે 12 મહિનાની તમે સ્ટેટમેન્ટ મેળવો તમને ખબર પડી જાય કે મિસ્ટર મીનાની કેટલી આવક કે મિસ્ટર પટેલની કે શાહની કેટલી આવક, અને આ સંદર્ભમાં એ લોકો કેટલો કર ભરવા પાત્ર છે. પણ જે લોકો પ્રાઇવેટ જોબ કરે છે અથવા તો આ રીતે ખોટા કાર્યો કરે છે, એ વ્યક્તિઓ પોતાની આવક દર્શાવતા નથી, ના એ લોકો રિટર્ન ફાઇલ કરે છે, અને પરિણામે દેશમાં કાળા નાણાંનો જન્મ થાય છે. એક સમાંતર અર્થવ્યવસ્થા ચાલે છે. હવે કાળું નાણું થવાના કારણે સરકારને જ્યારે આવક એટલે કે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની, કેટલા પ્રમાણમાં કરવાની એ ખબર જ ના હોય તો દેશ, એનું અર્થતંત્ર સુચારુ રૂપે કેવી રીતે ચાલી શકે મિત્રો? એટલે આ બહુ જ મહત્વનું છે કે સરકાર
બ્લેક મનીને કંટ્રોલ કરે, અધરવાઇઝ નાણાકીય અને રાજકોષીય નીતિની અસરકારકતા પણ ખત્મ થઈ જાય છે. લિમિટેડ સોર્સ ઓફ ઇન્કમ, આગળ મેં બતાવેલું કે તમે 30% કરતા વધારે કરવેરા નાખી શકાતા નથી. હમણાં ઇન્દિરા ગાંધીની તમે વાત જોઈ. એટલે વ્યક્તિઓ શું કરે છે? કર ચોરી કરે છે. એનાથી કાળા નાણાંનો જન્મ થાય છે અને તે અર્થતંત્ર માટે ક્યારેય પણ હિતાવહ નથી અને નથી. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. બીજું કે તમે 30% કરતા વધારે ના જઈ શકો એટલે તમારી આવક શું થઈ ગઈ? મર્યાદિત થઈ ગઈ. એનાથી વધારે તમે કર ઉઘરાવી શકતા નથી. ત્યારબાદ જો તમે સમજો, પરોક્ષ કરવેરા જે છે ને એ સરકારની અનલિમિટેડ સોર્સ ઓફ ઇન્કમ છે. યાદ કરો, અંગ્રેજોના સમયમાં એ લોકો મીઠા ઉપર લગાન એટલે કે કર નાખેલું. કારણ કે એ લોકોને ખબર છે કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, પુરુષ હોય કે યુવા હોય, દરેક વ્યક્તિને આ તો મીઠું તો જરૂરિયાત છે. માટે આપણે એવી વસ્તુ પર ટેક્સ નાખીએ જેના દ્વારા આપણને એવરી ઇન્ડિયન, દરેક ભારતીય પાસેથી ટેક્સ મળે. From Cuttack, Gujarat to Guwahati, every person is using salt. તો એ લોકો મૂર્ખ નહોતા અંગ્રેજો કે એ લોકો મીઠા પર ટેક્સ નાખેલો. તો તમે પરોક્ષ કરવેરામાં એવી વસ્તુ પર ટેક્સ નાખો છો કે પેટ્રોલ છે, મેડિસિન છે, દવાઓ છે, મોબાઈલ છે, રિચાર્જ છે, કમ્યુનિકેશન સર્વિસ છે, બેન્કિંગ છે, જેના વગર વ્યક્તિ, વીજળી છે, જેના ઉપર વ્યક્તિ નું જીવન શક્ય નથી, સંભવ નથી. અને તે મોટા ભાગના લોકો જો એ સ્લેબમાં આવતા એટલે એ વસ્તુનો ઉપયોગ કરતા હોય તો બધા ટેક્સ ભરશે. હવે તમે ઇન્કમ ટેક્સ જુઓ. આ દેશની 65 to 68% people still reside in the village and their main occupation is agriculture. અને એ એગ્રીકલ્ચરને કરવેરામાંથી મુક્તિ છે. You just see how much the people are paying the direct taxes. એટલે એ લોકો 65 થી 67% લોકો નીકળી ગયા. India is a country of a large middle class society. હવે લાર્જ મિડલ ક્લાસ માસિક આવક 40-50 હજાર કરતા ઓછી હશે. જે લોકોની આવક 40-50 હજાર કરતા ઓછી હોય એ બધા જ લોકો 5 લાખ કરતા ઓછી આવકના સ્લેબમાં આવે એટલે એ લોકોએ કર ભરવાનું નહીં. તો માની લો કે એવા બીજા 25% હશે, તો 65 ને 25 તમે વિચાર કરો કે લગભગ 90% તો આ જ થઈ ગયા. બાકીના 5% એવા નહીં હોય જે કરચોરી કરતા હશે. વધારે તો બી 95 થઈ ગયા, રહ્યા 5. હવે આ 5% ટેક્સ ભરે અને સમગ્ર દેશથી એવી અપેક્ષા રાખવામાં આવે કે સરકારે આ નથી કર્યું, સરકારે રોડ નથી બનાવ્યા, અહીંયા ઓવરબ્રિજ નથી બનાવ્યા, અહીંયા આમ છે તેમ છે. બટ હાઉ મેની પીપલ આર પેઇંગ ધ ટેક્સ? ડાયરેક્ટ ટેક્સમાં તમારી આવક આના કરતા વધારે હશે, તમારી સંપત્તિ આના કરતા વધારે હશે તો તમારા ઉપર ટેક્સ આવશે, તો તમારે કર ભરવો પડશે. પરંતુ પ્રત્યક્ષ કરવેરામાં કે તમારે કર ભરવો જ પડશે, આ નિયત તારીખ પહેલા ભરવું પડશે અને આટલા પ્રમાણમાં ભરવું પડશે એવું નિશ્ચિત જ હોય છે. બીજું, તમે કરવેરાનો દર અમુક મર્યાદા કરતા વધારી શકતા નથી એટલે એને લિમિટેડ સોર્સ ઓફ ઇન્કમ કહેવાય છે. ઇનકન્સિસ્ટન્સી ઇન ટેક્સ સ્ટ્રક્ચર, વારે ઘડીએ કરવેરાના દર બદલાય છે, તેનું માળખું બદલાય છે. સરકાર નવી નાખશે જેને બીજીપીએ ટેક્સ ફ્રી કર્યો છે એના ઉપર નાખશે, જેને પાસેથી સરકાર ઊંચા ટેક્સ લે છે એને ટેક્સ ફ્રી કરશે. આવી દરેક સરકારની પોલિસી હોય છે. એટલે એ માળખામાં સતત બદલાવ આવતો રહે છે. એટલે ચોક્કસ અને શાશ્વત નથી, પણ એમાં આટલી ઝડપથી આવતા ફેરફારો ઘણી વખત રિટર્ન ફાઇલ કરનારા વ્યક્તિઓ માટેની મૂંઝવણો વધારી દેતું હોય છે. એટલે એ પણ મહત્વનું છે. ત્યાર પછી મેન્ટલ વરી. હાઉ યુ કેન એક્સપ્લેન ધી મેન્ટલ વરી? તો જે મેન્ટલ વરીનો અર્થ શું છે?
વ્યક્તિને તાણ હોય, તણાવ હોય, ટેન્શન હોય કે આ તારીખ પહેલા આટલા રૂપિયા મારે ભરવા પડશે. માની લો કે આ ઘડિયાળ પર સરકારે ટેક્સ નાખ્યો, મને મોંઘી લાગે છે તો મેં ના ખરીદી, મારી પાસે પૈસા નથી ખરીદી, જ્યારે પૈસા આવશે ત્યારે ખરીદીશ. ઇટ્સ ઓકે, ઇટ્સ ફાઇન. વોટ હેપન ઇન ડાયરેક્ટ ટેક્સ? વોટ હેપન ઇન ઇન્કમ ટેક્સ? તમારા ઘરે દીકરીના લગ્ન હોય, કોઈ મરણ થઈ ગયું હોય, તમે સાજા હો, માંદા હો, ગમે તે હો, જો તમે આ તારીખ પહેલા ફાઇલ નહીં કર્યું રિટર્ન તો પેનલ્ટી પણ લાગશે અને તમારી સામે બની શકે, સ્કૂટનીમાં આવે તો ઊંચા પગલા પણ ભરી શકાય. એટલે આ મેન્ટલી સ્ટ્રેસ આપે છે. તમે બહુ મોટા વેપારીને જઈને પૂછશો જ્યારે તમે રિટર્ન ફાઇલ કરો છો તે દિવસે કેટલું લાઇટ ફીલ કરો છો, એને હાસ થઈ ગયું, આટલા કાગળિયા લાવો, આટલા ડોક્યુમેન્ટ લાવો, આટલા ઇન્કમ સોર્સ ની માહિતી બતાવો, એમાં ક્યાં કેટલું શું કર્યું, ક્યાં કેટલી એન્ટ્રી સલટાઈ, તમે ચેક કે ચેક સામેની છે, આ બધી માહિતી ભેગી કરવી પડે, સીએને સમજાવવું પડે, ત્યારબાદ સીએને રિટર્ન ફાઇલ કરે. એક બહુ અઘરી પ્રોસેસ છે. એનો અર્થ એ થયો કે પરોક્ષ કરવેરા એ મેન્ટલ વરી, પ્રત્યક્ષ કરવેરા એ મેન્ટલ વરી જનરેટ કરે છે. ફાઇન. હવે આ જ બધી વસ્તુઓ ને રિવર્સ કરીએ, જેમ મેં કીધું કે મેરિટ પછી ડીમેરિટ મળી, એ જ રીતે ડીમેરિટ્સ ઊંધા કરો તો મેરિટ્સ મળી જાય. પછી ઇનકન્વીનિયન્ટ, ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ ઇનકન્વીનિયન્ટ. આ અનુકૂળ આવે તેવું ટેક્સ નથી. આનો અર્થ શું? ઘરે દીકરીના લગ્ન હોય, ઓલરેડી તમે ખર્ચ કરી લીધો હોય, આ ઇન્કમ ટેક્સની નોટિસ આવે, તમારે ટેક્સ ભરવો જ પડશે. યુ મસ્ટ હેવ ટુ પે ધ ટેક્સ. સમય પણ સરકારનો આથી આ તારીખ, દર પણ સરકારના આટલાથી આટલા દર, ભરવા તમારે જવાનું. ઘણી વખત વ્યક્તિને આ ઇનકન્વીનિયન્ટ લાગે છે. ફાઇન. એટલે આ કરવેરા એ સરકારને આપણે જે વિચારીએ છીએ તે સંદર્ભમાં આ ઇનકન્વીનિયન્ટ છે અને મેન્ટલ વરી જનરેટ કરે છે. મેન્ટલ વરી એટલે મેં તમને કહ્યું કે ભરવા, કોની પાસે રિટર્ન ફાઇલ કરાવવું, કેટલા પ્રમાણમાં ટેક્સ ભરવો પડશે, એની રકમ ભેગી કરવી, આ બધી બાબતોમાં ઇટ ટેક સમ ટાઈમ્સ. એટલે ઇનકન્વીનિયન્ટ છે. પરોક્ષ કરવેરા હોય તો શું કે આ ઘડિયાળ પર ટેક્સ નાખ્યો તો મારે નથી ખરીદવી એ ઘડિયાળ, તો જ્યાં સુધી હું એ ઘડિયાળ નહીં ખરીદું મારા ઉપર કોઈ પણ બર્ડન આવશે નહીં. તો આ સાથે જ આપણો આજનો આ લેક્ચર પૂરો થાય છે. મિત્રો, આપણે આજના આ લેક્ચરમાં પ્રત્યક્ષ કરવેરાના ફાયદા, એનો અર્થ, એના લક્ષણો, introduction, definition, characteristics of direct tax, merits of direct tax, demerits of direct tax and conclusion. Introduction में तमने भणाई दीधुं. Definition: tax is a compulsory amount paid to the government without any direct reward, which is not a part of penalty. There are two types of the tax on the basis of the burden, that is direct tax as well as the indirect tax. प्रत्यक्ष कर અને પરોક્ષ કર. પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા લક્ષણો છે, તે પછી એના ફીચર્સ છે. Social and economic justice, reduce inequality of income, less chance of error, as per the ability to pay, useful for the economy and society, financial discipline, non-transferable, limited source of income is also a reason. પછી એના merits, equity and justice, elastic, certainty, productive, no intermediate for the collection, economic, civic awareness અને આ એની મર્યાદાઓ જે આપણે હમણાં ચર્ચા કરી. તો આ સાથે જ મિત્રો આ લેક્ચર અહીંયા પૂરો થાય છે. આઈ હોપ યુ એન્જોયિંગ ધ લેક્ચર. આવનારા લેક્ચરમાં આપણે પ્રત્યક્ષ પછી હવે પરોક્ષ કરવેરાની માહિતી મેળવીશું. જય હિન્દ.